નર્મદા જિલ્લામાં માર્ગ અને અકસ્માતોની ઘટનાઓમાં ઘટાડો લાવવો અને લોકોમાં ટ્રાફિક નિયમો અંગે જાગૃતિ ફેલાવવાનો મુખ્ય ઉદ્દેશ લઈ નર્મદા જિલ્લા પોલીસ દ્વારા ખાસ ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું। નમસ્કાર દર્શક મિત્રો, સરદારનો અવાજમાં આપનું સ્વાગત છે। નર્મદા જિલ્લામાં માર્ગ અકસ્માતોની ઘટનાઓમાં ઘટાડો લાવવો અને લોકોમાં ટ્રાફિક નિયમો અંગે જાગૃતિ ફેલાવવાનો મુખ્ય ઉદ્દેશ લઈ નર્મદા જિલ્લા પોલીસ દ્વારા ખાસ ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું। આ ડ્રાઈવો પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ અને જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે માર્ગદર્શન હેઠળ જુલાઈ 2025 મહિનામાં સમગ્ર નર્મદા જિલ્લામાં અમલ મૂકવામાં આવી હતી। આ વિશેષ ડ્રાઈવ અંતર્ગત મોટા પ્રમાણમાં વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી। જિલ્લા પોલીસના આંકડા મુજબ હેલ્મેટ વગરના વાહન ચલાવવાના કુલ 563 કેસ નોંધાયા, સીટ બેલ્ટ વગરના વાહન ચલાવવાના 198 કેસ નોંધાયા, બેફામ અને ગેરકાયદેસર વાહન ચલાવવાના 224 કેસ જે BNS કલમ 281 હેઠળ નોંધાયા, નશો કરી વાહન ચલાવવાના 210 કેસ જે મોટર વ્હીકલ એક્ટ કલમ 185 હેઠળ નોંધાયા, મર્યાદા કરતાં વધુ પેસેન્જરો ભરવાના 8 કેસ સામે કાર્યવાહી કરવામાં આવી, અધિકૃત પાર્કિંગના 144 કેસ અને કુલ 226 વાહનો સામે MV એક્ટ કલમ 207 મુજબ ડિટેન કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી। સાંજ અને સવારે વિવિધ મુખ્ય માર્ગો પર ચેકિંગ પોઈન્ટ મૂકવામાં આવ્યા હતા, જ્યાં પોલીસ જવાનો દ્વારા સ્થળ પર વાહન ચાલકોને અટકાવી તપાસ કરવામાં આવી। આ ડ્રાઈવો દરમિયાન કુલ 1095 વાહન ચાલકો પાસેથી દંડ વસૂલવામાં આવ્યો અને નિયમોના ભંગ બદલે કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી। માત્ર કાર્યવાહી નહીં પરંતુ જનજાગૃતિ માટે પણ નર્મદા પોલીસ સક્રિય રહી। જિલ્લાની વિવિધ શાળાઓ અને કોલેજોમાં ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમો તેમજ સેમિનારો યોજાયા, જેમાં વિદ્યાર્થીઓએ તેમજ નાગરિકોએ ટ્રાફિકના મહત્વપૂર્ણ નિયમોની જાણકારી આપવામાં આવી અને સુરક્ષિત વાહન ચલાવવાની શિખામણ આપવામાં આવી। જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે જણાવ્યું કે ટ્રાફિક નિયમોનું પાલન કરવું એક દરેક નાગરિકની જવાબદારી છે। અકસ્માતોને અટકાવવા માટે લોકોમાં સતત જાગૃતિ જરૂરી છે। ટ્રાફિકના નિયમોનું ભંગ ગંભીરતાથી લઈને કડક કાર્યવાહીથી સામે લોકો સુધી સાચી માહિતી પહોંચે તે મહત્વપૂર્ણ છે। નર્મદા જિલ્લાના પોલીસે જાહેર જનતાને અનુરોધ કર્યો છે કે તેઓ હેલ્મેટ અને સીટ બેલ્ટની નિયમિત ઉપયોગ કરે, નશો કરીને ક્યારેક પણ વાહન ન ચલાવે, ટ્રાફિક નિયમોનું પાલન કરે અને પોતાનું તેમજ બીજાનું જીવન સુરક્ષિત બનાવે। સાથે ટ્રાફિક નિયમોને અનુસરવા અન્ય લોકો પણ પ્રોત્સાહિત કરે છે, જિંદગીની ઝડપથી નહીં સલામતીથી ચાલી જાય। આવી વધુ માહિતી માટે જોડાયેલા રહો સરદારનો અવાજ સાથે।